મહીસાગરના કડાણાના તત્કાલીન નાયબ મામલતદાર સામે ગંભીર આરોપો લાગ્યા છે। તત્કાલીન નાયબ મામલતદારે સત્તાના દુરુપયોગ કર્યાનો આરોપ લાગ્યો। કડાણામાં અનુસૂચિત જાતિના 357 દાખલા ઇસ્યુ કરાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 2023માં અડધા જ દિવસમાં 357 અનુસૂચિત જનજાતિના દાખલા તેમણે ઇસ્યુ કરી દીધા। 2023માં મુખ્ય મામલતદારની ગેરહાજરીમાં નાયબ મામલતદારે આ દાખલા ઇસ્યુ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે। મુખ્ય મામલતદાર રજા પર જતા ચાર્જ તેમને ન આપ્યો હોવા છતાં તેમણે આ દાખલા ઇસ્યુ કર્યા હોવાનું ખુલ્યું છે। અડધા દિવસમાં જ ઇસ્યુ કરનાર જે પંડ્યાને ફરજ મોકૂફ કરાયા છે। દાખલા આપવાની સત્તા ન હોવા છતાં તેમણે દાખલાની કાર્યવાહી કરી। આગામી દિવસોમાં નાયબ મામલતદાર સામે કાનૂની કાર્યવાહીની પણ શક્યતા છે। તો મહીસાગરના કડાણાના તત્કાલીન નાયબ મામલતદાર જેની સામે ગંભીર આરોપો લાગ્યા। નાયબ મામલતદારે સત્તાનો દુરુપયોગ કરી અને આ દાખલા બનાવ્યા હોવાનું ખુલ્યું છે। તો એક જ દિવસમાં માત્ર અડધા દિવસમાં 357 દાખલા ઇસ્યુ કરતા તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન પંડ્યા આપણી સાથે ફોનલાઈન પર છે। હિરેન, જે રીતે કડાણાના તત્કાલીન જે નાયબ મામલતદાર હતા તેમની ઉપર જે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે, શું વિગતો? જી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના કડાણા મામલતદાર કચેરી ખાતે જે તે સમયે ફરજ બજાવતા જે નાયબ મામલતદાર છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કારણ એ સામે આવ્યું છે કે અનુસૂચિત જનજાતિના જે 357 જેટલા દાખલા અડધા દિવસમાં તેમના દ્વારા ઇસ્યુ કરી દેવામાં આવ્યા હતા અને જે વિગતો મળી રહી છે તે મુજબ જે દાખલા ઇસ્યુ કરવાના હોય છે તેની ઉપર જે સિગ્નેચર હોય છે તે મામલતદાર કક્ષાના અધિકારી કરી શકતા હોય છે, પરંતુ તેમણે બારોબાર આ સિગ્નેચર કરી અને જે દાખલા છે તે ઇસ્યુ કરી દેવામાં આવ્યા હતા, જેને લઈને સતત તેમના વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને ત્યારબાદ જે વિભાગ છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ જે નાયબ મામલતદાર છે તેમને હાલ તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ જે મામલો છે તે મામલો હવે કાયદાકીય સ્વરૂપ ધારણ કરે તેવું પણ લાગી રહ્યું છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। જી ચોક્કસ હિરેન, માહિતી બદલ આભાર।